છેલ્લા 24 કલાકમાં જેટલી પણ ઘટનાઓ બની છે ને એ બધા વિશે તમને ટૂંકમાં જણાવી દઈને આજના સમાચાર, આજના સૌથી મોટા સમાચાર તમે બધાએ સાંભળ્યા જ હશે. એ સિવાય પણ ગુજરાત અને દેશમાં અને દુનિયામાં બીજી ઘણી ઘટનાઓ બની છે એના વિશે પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરી લઈએ. અને આજના સૌથી પહેલા સમાચાર એ તમને બધાને ખબર જ છે કે દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને ભાજપ 27 વર્ષ બાદ દિલ્હીમાં ફરી એક વખત સત્તા પર આવી ગઈ છે અને આવનાર સમયમાં સરકાર પણ બનાવશે. બીજી તરફ આમ આદમી પાર્ટીને મોટો ફટકો પણ પડ્યો છે કારણ કે તેમની હાર થઈ છે અને કોંગ્રેસનું તો ખાતું જ નથી ખોલ્યું. હવે વિધાનસભામાં ભાજપને મળેલી જીત પર ખુશી વ્યક્ત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું છે કે લોકશક્તિ સર્વોપરી છે અને વિકાસ અમારો જીત્યો છે. ભાજપને ઐતિહાસિક જીત આપવા બદલ દિલ્હીના મારા બધા ભાઈઓ અને બહેનોને મારા સલામ અને અભિનંદન. દિલ્હીની 70 બેઠકોમાંથી ભાજપને 48 બેઠકો મળી છે જ્યારે બહુમતીનો આંકડો 36 હતો. એટલે કે આ વખતે જે ભાજપ છે એ દિલ્હીમાં પોતાની દમ પર સરકાર બનાવશે. કહેવાય છે ને કે સમયનું પત્તું ક્યારે ફરે એ કોઈ નથી ખબર. આ જ વસ્તુ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે થઈ છે કારણ કે પોતાની જ જે સીટ હતી ત્યાંથી પોતે હારી ચૂક્યા છે. મહત્વની વાત તો એ છે કે એમની સામે બીજેપી માંથી પરવેશ વર્મા લડી રહ્યા હતા અને એમને જીત મળી છે. આ સાથે બીજી બાજુ જોવા જઈએ તો દિલ્હીમાં સીએમ આતિશીની કાકાલાજી વિધાનસભા બેઠક પોતે જીતી લીધી છે અને જે રિઝલ્ટ છે આપણે બધાને ખબર છે કે શું છે. જે બહુમતીનો આંકડો છે એ બીજેપીએ પાર કરી લીધો છે અને બીજી બાજુ આમ આદમી પાર્ટી છે એ ઇન શોર્ટ પોતે હારી ચૂકી છે. અને બીજી વસ્તુ ખાસ કરીને જે મનીષ સિસોદિયા, જેમાં એમ કહેવાતું હતું કે એ કોઈ દિવસ હારે નહીં, પરંતુ એ પણ હારી ચૂક્યા છે અને ઇન શોર્ટ જો જોવા જઈએ તો આમ આદમી પાર્ટીની જે લાજ છે એ સીએમ આતિશીએ બચાવી લીધી છે. જો કોંગ્રેસની વાત કરી લઈએ તો કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતવાની હેટ્રિક મારી લીધી છે કારણ કે આ ત્રીજી વખત એવું છે જ્યારે કોંગ્રેસે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં એક પણ બેઠક નથી જીતી. 2015માં તેમના પતનની શરૂઆત થઈ હતી. કોંગ્રેસે 2015ની ચૂંટણીમાં 70 બેઠકો ગુમાવી હતી. એ બાદ 2020ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર આપ સત્તામાં આવી હતી અને તેને 62 બેઠકો મળી હતી અને સામે ભાજપે 8 બેઠકો જીતી હતી અને આ વર્ષે પણ કોંગ્રેસ ખાતું નથી ખોલાવી શકી. હવે અત્યારે 27 વર્ષ બાદ જે ભાજપ છે એ સત્તામાં આવી ગઈ છે પરંતુ ત્રીજી વખત કોંગ્રેસે આ વખતે પણ 0 બેઠક એટલે કે એક પણ બેઠક નથી જીતી. આજે જેમ દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી હતી એવી જ રીતના ઉત્તર પ્રદેશમાં પેટા ચૂંટણી હતી અને મિલ્કીપુરમાં હતી. મહત્વની વાત તો એ છે કે આ સીટ ભાજપ માટે ઘણી મહત્વની હતી અને ભાજપે એ સીટ જીતી લીધી છે. હવે આ સીટ ઉપર ભાજપના ચંદ્રબાબુ પાસવાન જીતી ગયા છે. મહત્વની વાત તો એ છે કે મિલ્કીપુરમાં મોટી જીત મેળવીને ભાજપે અયોધ્યા લોકસભામાં પોતાની હારનો બદલો લીધો છે. ગયા વર્ષે 22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરનું નિર્માણ અને રામલલ્લાનો અભિષેક થયો હોવા છતાં આ બેઠક પરની હારથી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના ભાજપની જીત કલંકિત થઈ ગઈ હતી. ત્યારે લગભગ 8 મહિના બાદ આ હારનો બદલો ભાજપે લીધેલો છે. અમદાવાદમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હોય છે. આવી જે ઘટના ફરી એક વખત બની છે અને આ વખતે જે આગ છે એ દેશની પહેલી જે બુલેટ ટ્રેન જ્યાંથી નીકળવાની છે એટલે કે અમદાવાદના સાબરમતી સ્ટેશન પર જ્યાંથી પહેલી બુલેટ ટ્રેન નીકળશે એ નિર્માણધીન સ્ટેશનમાં આગ લાગી હતી. જો કે આ આગમાં કોઈ જાનહાનિ નથી થઈ પરંતુ આગ એટલી વિકરાળ હતી કે તેને બુઝાવવા માટે, તેને ઓલવવા માટે કુલ 14 ફાયર બ્રિગેડની ગાડીઓ ત્યાં પહોંચી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવામાં 2 કલાક સુધીનો સમય પણ લાગ્યો હતો. એવું કહેવાય રહ્યું છે કે વેલ્ડિંગના સ્પાર્કથી આ આગ લાગી હતી. જો કે આગળ જતા ખબર પડશે કે આ આગનું સાચું કારણ શું છે. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે આ બધામાં સાબરકાંઠાના તાલોડના વોર્ડ નંબર 4માં વિરોધના સૂર ઉઠ્યા છે અને બેનરો લાગ્યા છે કે પાણી નહીં તો વોટ નહીં. બેઝિકલી આ લોકોની એટલે કે જે જનતા છે એમની સમસ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી, હવે જ્યારે હું છેલ્લા કેટલાય સમયથી વાત કર્યો છું એનો મતલબ એમ થયો કે હમણાં નહીં પરંતુ લગભગ 5 વર્ષથી આ લોકો જે છે એ પાણીની સમસ્યાથી જૂજી રહ્યા છે પરંતુ એમનું સાંભળવાનું અત્યાર સુધી કોઈ જ નથી. એટલા માટે થઈને હવે થાકીને એમને બેનર નાખવા પડ્યા છે કે જ્યાં સુધી પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે મત નહીં જ આપીએ. હવે જો તમે પાવાગઢ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે કારણ કે 17 ફેબ્રુઆરીથી કરીને 1 માર્ચ સુધી પાવાગઢનો જે રોપવે છે ને તે બંધ રહેવાનો છે. એવું કહેવાય રહ્યું છે કે મેન્ટેનન્સના કામને કારણે આ જે રોપવે 13 દિવસ સુધી બંધ રહેવાનો છે. એટલેવામાં જો તમે અથવા તો તમારા આસપાસના લોકો કોઈ પાવાગઢ ફરવા જવાના વિચારતા હોય અને રોપવેમાં બેસવાનું વિચારતા હોય તો એમને આ સમાચાર અને આ જે વિડીયો છે એ શેર કરી દેજો. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ બની જે આપણે બધાને ખબર છે અને કદાચ તમે ત્યાં રહેતા હશો તો તમે 1-2 વખત ત્યાં ગયા પણ હશો. પરંતુ 30 વર્ષીય પરવીન મિર્ઝા સાથે એક એવી ઘટના બની કે કદાચ આ સાંભળીને કદાચ તમે વિશ્વાસ નહીં કરો. પરવીન મિર્ઝા નામની એક યુવતી જે 30 વર્ષની છે પોતાના ગર્ભાશયમાં કંઈક પ્રોબ્લેમ હોવાને કારણે ડોક્ટરને મળવા ગઈ હતી
ડોક્ટરને મળ્યા બાદ એનું ઓપરેશન થવાનું તો ઓપરેશન થઈ ગયું, પછી એ યુવતીનું મોત થઈ ગયું. હવે જ્યારે યુવતીનું મોત થઈ ગયું પછી ખબર પડી એકચ્યુઅલમાં જે ડોક્ટર છે એમને ઓપરેશન કરતી વખતે આંતરડામાં કોઈ પ્રકારનો કાપ મુકાઈ ગયો હતો, એને જ કારણે યુવતીનું મોત થયું છે. યુવતીને છેલ્લા ઘણા સમયથી આઈસીયુમાં પણ રખાઈ હતી. મોત થયા બાદ પણ પરિવારને જાણ નહોતી કરવામાં આવી. મામલો ઉગ્ર બનતા અંતે સિવિલના ડોક્ટરે આ ભૂલ કબૂલ કરી છે. પરવીન મિર્ઝાને પરિવારમાં 3 બાળકો પણ છે અને હવે અંતે તો પોસ્ટમોર્ટમ થયા બાદ જ આનું મોતનું કારણ સાચું શું છે એ સામે આવશે. સુરતની કોલેજ ફરી એક વખત વિવાદમાં આવી ગઈ છે. થોડા દિવસો પહેલા એક વિડીયો વાયરલ થયો હતો જેમાં વિદ્યાર્થીના બર્થડે પર તેને પટ્ટાથી માર મારવામાં આવી રહ્યો હતો અને જે કોલેજના ડીન હતા તેમને કહ્યું કે આ તો છોકરાઓ મસ્તી કરી રહ્યા હતા અને રમત કરી રહ્યા હતા, આ કોઈ રેગિંગ નથી. પરંતુ આ વિડીયો જો તમે સારી રીતે જોશો તો તમને ખબર પડશે કે છોકરાને બાસ્કેટબોલનું જે ગ્રાઉન્ડ છે ત્યાં પિલર સાથે ઊભો રાખીને જકડીને તેને પટ્ટાનો માર મારી રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ છોકરા સાથે રમત નહીં પરંતુ રેગિંગ થઈ હોય ને એવું પણ લાગી રહ્યું છે. હવે આ જે કોલેજ છે તેના ડીને અત્યારે તો એવું કહી દીધું છે કે આ બસ રમત હતી અને આ જે રમત છે, આ જે ઉજવણી છે તેના પર પ્રતિબંધ પણ મૂકી દેવામાં આવ્યો છે. પણ અત્યારે વિદ્યાર્થીઓ એવી માંગ કરી રહ્યા છે કે કોલેજ અને તેના ડીન સામે કાર્યવાહીનું પગલું ભરાય. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી પોતે પોતાની સત્તા સંભાળી છે ત્યારથી અનેક નિર્ણયો લીધા છે. એમાંથી સૌથી મોટો નિર્ણય એ હતો કે જેટલા પણ લોકો બહારથી આવ્યા છે અને ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહી રહ્યા છે બધા જ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે. આના જ ભાગરૂપે 104 ભારતીયોને તો ઓલરેડી ડિપોર્ટ કરવામાં આવ્યા. પરંતુ જે રીતના ડિપોર્ટ કરવામાં આવ્યા એ ઘણી અપમાનજનક અને શરમજનક બાબત હતી, કારણ કે હથકડી પહેરાવીને એ બધા જ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. પરંતુ આ સાથે જ હવે ભારતના વિદેશ મંત્રાલય દ્વારા એવી માહિતી સામે આવી છે કે હજુ પણ 487 ભારતીયો જે છે એમને ડિપોર્ટ કરવામાં આવશે. પરંતુ જે રીતના પહેલા ડિપોર્ટ કરવામાં આવ્યા છે એ બાબત ફરી એકવાર ન દોહરાવાય એટલા માટે થઈને ભારતે અમેરિકા સાથે ખાસ વાતચીત કરી છે. પરંતુ આગળના સમયમાં અમેરિકાને જ નિર્ણય લેવાનો છે કે એમને કઈ રીતના આ બધા જ લોકોને ડિપોર્ટ કરવાના છે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.